નમસ્તે વિદ્યાર્થી મિત્રો, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 6 ગણિત વિષયની જે પ્રશ્ન બેંક છે એ પ્રશ્ન બેંકનું સોલ્યુશન. સૌપ્રથમ જોઈએ પ્રશ્ન 1. યોગ્ય વિકલ્પો પસંદ કરીને જવાબ આપો. 101, 2584, 210, 9423 માંથી ખાલી જગ્યાએ સૌથી નાની સંખ્યા છે, તો સાચો આન્સર છે 101. નેક્સ્ટ જોઈએ 9714 અંકો વડે બનતી 4 અંકની મોટામાં મોટી નીચે પૈકી સંખ્યા કઈ છે, તો જવાબ છે 9741. નેક્સ્ટ જોઈએ 3000 અહીં 3640 અંકો વડે બનતી 4 અંકની નાનામાં નાની સંખ્યા નીચે પૈકી કઈ છે, તો જવાબ છે અહીં 3046. નેક્સ્ટ જોઈએ 5 અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા ખાલી જગ્યા છે, તો 5 અંકની મોટામાં મોટી સંખ્યા છે 99999. નેક્સ્ટ જોઈએ 4 અંકની સૌથી નાનામાં નાની સંખ્યા છે તો 1000. 4 અંકની સૌથી મોટી સંખ્યા એક ઉમેરતા કઈ સંખ્યા મળે છે, તો 4 અંકની સૌથી જે મોટી સંખ્યામાં એક ઉમેરતા શું મળશે વિદ્યાર્થી મિત્રો, અહીં 4 અંકની, તો જવાબ છે અહીં જે 1001 જે છે એ સાચો આન્સર. વિદ્યાર્થી મિત્રો, તો અહીં જોઈએ છઠ્ઠું એમસીક્યુ. 4 અંકની સૌથી મોટી સંખ્યામાં એક ઉમેરતા કઈ સંખ્યા મળે, તો જવાબ છે 4 અંકમાં એક સંખ્યા જો ઉમેરીએ તો જવાબ મળશે 10,000. નેક્સ્ટ જોઈએ અહીં જે 5,27,864 ને ભારતીય સંખ્યા પદ્ધતિ મુજબ અલ્પવિરામના ઉપયોગથી દર્શાવતા નીચે પૈકી કયો વિકલ્પ સાચો છે, તો જવાબ છે અહીં 5,27,864. નેક્સ્ટ જોઈએ 1 મિલિયન બરાબર શું થશે, 10 લાખ. નેક્સ્ટ જોઈએ અહીં જે 9મું એમસીક્યુ. અહીં જે 1 લાખ બરાબર 10,000, તો 1 લાખ બરાબર શું થશે, તો વિદ્યાર્થી અહીં સેમ જે ક્વેશ્ચન પણ દર્શાવે છે કે 1 લાખ બરાબર 10,000 છે, તો 1 લાખ બરાબર શું થશે 10,000. નેક્સ્ટ જોઈએ 10મું એમસીક્યુ. અહીં 4 ગુણ્યા 10,000 પ્લસ 3 ગુણ્યા 1,000 પ્લસ 9 ગુણ્યા 100 પ્લસ 0 ગુણ્યા 10 પ્લસ 4 ગુણ્યા 1 એટલે શું થશે અહીં 43,904. વિદ્યાર્થી મિત્રો, આજે પ્રશ્ન બેંક છે એમનું સોલ્યુશન પણ ફાસ્ટમાં થાય છે, તો કોઈ ભૂલ પણ થઈ શકે, તો વિદ્યાર્થી મિત્રો ભૂલને સુધારી લેવું. નેક્સ્ટ જોઈએ 28,721 માં 2 ની દરેક સ્થાન કિંમતનો સરવાળો શું મળે, તો અહીં જે 20,020 જે છે એ સાચો આન્સર છે. નેક્સ્ટ જોઈએ કેટલા સેન્ટીમીટર થી 1 મીટર બને છે, તો જવાબ છે 1 મીટર બરાબર શું થશે 100 સેન્ટીમીટર. ચોખા ખરીદવા બજારમાં જઈએ ત્યારે આપણે તેને ખાલી જગ્યા એકમમાં ખરીદીએ છીએ, તો જવાબ છે કિલોગ્રામમાં. 9,05,41,00,000 ને અંકમાં લખીએ તો નીચે પૈકી કયું સાચું છે, તો અહીં 9,05,41,00,000 એ ડી જે છે સાચો આન્સર છે. નેક્સ્ટ જોઈએ 58,423,202 ને અંકમાં નીચે પૈકી કઈ રીતે લખાય, તો અહીં જે સી જે છે એ સાચો આન્સર છે. નેક્સ્ટ જોઈએ યોગ્ય વિકલ્પો પસંદ કરીને જવાબ આપો. કઈ પ્રાકૃતિક સંખ્યાની પહેલા પ્રાકૃતિક સંખ્યા મળતી નથી, તો વિદ્યાર્થી મિત્રો ફટાફટ કોમેન્ટ કરીને જણાવો ફર્સ્ટ. નેક્સ્ટ જોઈએ પ્રાકૃતિક સંખ્યામાં શૂન્યને સમાવતા કઈ સંખ્યાઓનો સમૂહ મળે છે, તો સાચો આન્સર છે અહીં જે પૂર્ણ સંખ્યા મળે છે. નેક્સ્ટ જોઈએ નીચેનામાંથી કઈ વિધાન સાચું છે, તો જવાબ એ જે છે દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે. આ વિધાન સાચું છે. પૂર્ણ સંખ્યા 0 થી સ્ટાર્ટ થાય છે, 0, 1, 2, 3 અને પ્રાકૃતિક સંખ્યા એ 1, 2, 3, 4 અનંત સુધી પ્રાકૃતિક સંખ્યાઓ પણ આવે છે. નેક્સ્ટ જોઈએ સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે, તો સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે. વિદ્યાર્થી મિત્રો ધોરણ 6 માં તમે ભણો છો, તમારે જે સ્કોલરશિપની પરીક્ષા જે વિદ્યાર્થી મિત્રો PSE ની જે આવે છે વિદ્યાર્થી તેમાં પણ વિદ્યાર્થી ગણિત વિષયમાં આ પ્રમાણે જ એમસીક્યુ પૂછવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ તો અહીં જે પ્રશ્ન બેંક જે છે એ પ્રશ્ન બેંક ટેલિગ્રામમાં જોડાઈને વિદ્યાર્થી સંપૂર્ણ ફ્રીમાં મેળવી લેવી અને દરેક એમસીક્યુ વિદ્યાર્થી મિત્રો તમારી નોટબુકમાં પણ લખી દેવું. નેક્સ્ટ જોઈએ નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણ સંખ્યા છે પરંતુ પ્રાકૃતિક સંખ્યા નથી, તો જવાબ છે 0. સંખ્યા રેખા પર જમણી બાજુની સંખ્યાઓ ડાબી બાજુની સંખ્યા કરતા કેવી હોય છે, મોટી હોય છે. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે, જવાબ છે 1. નેક્સ્ટ જોઈએ અહીં
જે સંખ્યા જે આપી છે 10,000 ની તરત પહેલાની સંખ્યા કઈ છે? તો જવાબ છે 10,001. 8,999 ની તરત પછીની સંખ્યા જણાવો. તો 9,099 ની તરત આગળ અને તરત પાછળની સંખ્યાનો સરવાળો કેટલો થાય? તો 99 ની આગળની સંખ્યા 100 છે અને 99 ની પાછળની સંખ્યા 98 છે. તો સરવાળો શું થશે? 198. નીચે પૈકી કયો વિકલ્પ પસંદ કરવાથી સાચું બને? તો અહીં 5,000 જે 56,893 અને 56,983 જે છે એમાં કઈ સંખ્યા મોટી છે વિદ્યાર્થી મિત્રો? અહીં 56,983 જે છે એ મોટી સંખ્યા છે. તો બી સાચો વિકલ્પ છે. ખાલી જગ્યા સિવાયની પ્રત્યેક પૂર્ણ સંખ્યાનો એક પૂર્વવર્તી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં એક સાચો આન્સર છે. નેક્સ્ટ જોઈએ 13. ખાલી જગ્યા સિવાયની પ્રત્યેક પ્રાકૃતિક સંખ્યાનો એક પૂર્વવર્તી હોય છે. ફટાફટ વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરીને જણાવો. નેક્સ્ટ જોઈએ 9,998 અને 10,000 વચ્ચે આવતી સંખ્યાઓ જણાવો. તો સાચો આન્સર છે 9,999. 1,008 અને 1,010 વચ્ચે આવતી સંખ્યાઓ 1,009. નેક્સ્ટ જોઈએ યોગ્ય વિકલ્પો પસંદ કરી જવાબ આપો. નીચેનામાંથી કઈ અવિભાજ્ય કે વિભાજ્ય સંખ્યા નથી? તો જવાબ છે 1 એ અવિભાજ્ય કે વિભાજ્ય સંખ્યા નથી. નેક્સ્ટ જોઈએ અવિભાજ્ય સંખ્યાના અવયવોની સંખ્યા કેટલી છે? તો જવાબ 2 છે. વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ જે MCQ લખેલા હોય તમારી આવનારી પ્રથમ પરીક્ષામાં પણ MCQ મોસ્ટ આઈએમપી રહેશે. જે સંખ્યા માટે તેના બધા અવયવોનો સરવાળો તે સંખ્યા કરતા બમણો થાય તે સંખ્યાને શું કહેવાય છે? જવાબ છે સંપૂર્ણ સંખ્યા. 15 થી નાની કેટલી અવિભાજ્ય સંખ્યા છે? તો જવાબ છે 6 એ 6 ટોટલ સંખ્યા જે છે 2, 3, 5, 7 અને 11, 13 જે છે એ 15 થી નાની અવિભાજ્ય સંખ્યાઓ છે. નીચેનામાંથી કઈ એક માત્ર બેકી અવિભાજ્ય સંખ્યા છે? તો જવાબ છે 2. 10 અને 25 નો સામાન્ય અવયવ કયો છે? જવાબ છે 5. નીચેનામાંથી કઈ વિભાજ્યતાની ચાવી દ્વારા સંખ્યાની વિભાજ્યતાના એકમના અંક દ્વારા નક્કી થાય છે? તો વિદ્યાર્થીઓ અહીં પણ ક્વેશ્ચનને કોમેન્ટ કરીને જણાવો આન્સર. નીચેનામાંથી કઈ સંખ્યા અવિભાજ્ય છે? તો 37 એ અવિભાજ્ય સંખ્યા છે. 10 અને 19 નો ગુસાઅ જણાવો. તો 10 ના જે અવયવ 5 × 2 પડશે. 19 ના અવયવો પડતા નથી. તેથી એક જે છે એ શું છે વિદ્યાર્થી મિત્રો? 10 અને 19 નો ગુસાઅ છે. વિદ્યાર્થી મિત્રો મોડેલ પેપર જે બનાવ્યું છે એ પણ મોસ્ટ આઈએમપી છે. તમારી આવનારી પરીક્ષા માટે પણ ઘણું ઉપયોગી થશે. તો હજી પણ જે વિદ્યાર્થી મિત્રોએ મોડેલ પેપર જોયું નથી તો સૌપ્રથમ મોડેલ પેપરમાં વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ આન્સર સહિત અહીં જે વ્યવહારિક દાખલાઓનો પણ ઉકેલ દર્શાવવામાં આવ્યો છે. સૌપ્રથમ તો મોડેલ પેપર પણ જોઈ લેવું વિદ્યાર્થી મિત્રો. અને વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક નથી કર્યો તો સૌપ્રથમ લાઈક કરી દો. ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. આપણી YouTube ચેનલ પર વિદ્યાર્થી મિત્રો ધોરણ 3 થી ધોરણ 10 સુધીની તમામ એકમ કસોટીઓ અને વિદ્યાર્થી મિત્રો પ્રથમ પરીક્ષાના મોડેલ પેપરો, વાર્ષિક પરીક્ષાના પણ મોડેલ પેપરો બનાવવામાં આવે છે. અને વિદ્યાર્થી મિત્રો ધોરણ 5 માં ભણતા હો તો ધોરણ 5 ના વિદ્યાર્થી મિત્રો જે સ્કોલરશિપ પરીક્ષાઓ છે, CET ની પરીક્ષા છે, જવાહર નવોદયની છે, એકલવ્યની પરીક્ષા છે, એમની તૈયારી પણ વિદ્યાર્થી મિત્રો આપણી YouTube ચેનલ પર કરાવવામાં આવે છે. તો ચેનલને વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક પણ કરી દો. જોઈએ નીચેના દાખલા ગણો. શાળામાં 4 દિવસ માટે પુસ્તક પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. કાઉન્ટર પર પહેલા, બીજા અને ત્રીજા દિવસે વેચવામાં આવેલ ટિકિટોની સંખ્યા અનુક્રમે જે 2105, 2923 અને 3050 છે. તો 3 દિવસમાં વેચવામાં આવેલ ટિકિટોની કુલ સંખ્યા શોધો. તો વિદ્યાર્થી મિત્રો અહીં જે વ્યવહારિક દાખલાઓ જે આપવામાં આવ્યા છે એમનું પણ સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલ પર તમને જે ટેલિગ્રામમાં જોડાઈ જાઓ, ટેલિગ્રામ તમને સંપૂર્ણ સોલ્યુશન મળી જશે. વિદ્યાર્થી મિત્રો અહીં સંપૂર્ણ વ્યવહારિક દાખલાઓ પણ જે છે એ સોલ્યુશન તમને ટેલિગ્રામમાં સંપૂર્ણ PDF રૂપે મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો જે આ જે સોલ્યુશન છે MCQ જે છે વિદ્યાર્થી મિત્રો તમારી નોટબુકમાં પણ લખી દો. મળીશું વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન, નવી માહિતી સાથે. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. અસ્તુ.